નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના મોડાસાથી। અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા 4 આતંકીમાંથી એક આતંકી મોડાસાનો હોવાનું જાણવા મળ્યું છે। મોડાસાના ખાટકીવાસમાં રહેતા સૈફુલ્લા કુરેશી નામના યુવાનની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સૈફુલ્લા કુરેશી નામના યુવાન મોડાસાના ખાટકીવાડા વિસ્તારમાં રહેતો હતો અને છેલ્લા 1.5 વર્ષથી શહેરની એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો। એટીએસના સૂત્રો અનુસાર સૈફુલ્લા કુરેશીનું અલ-કાયદા જેવી આંતરરાષ્ટ્રીય આતંકી સંસ્થા સાથે જોડાણ હતું અને તે તેમના મોડ્યુલ માટે ઓનલાઈન એક્ટિવ રહ્યો હતો। તેણે સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। સૈફુલ્લાની ધરપકડ બાદ તેને સંબંધિત અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે અજાણ્યા સ્થળે ખસેડવામાં આવ્યા છે। પરિવારજનો કહે છે કે તેઓ એની પ્રવૃત્તિઓથી સંપૂર્ણ રીતે અજાણ હતા। સૈફુલ્લાના ભાઈ અમીન કુરેશીએ જણાવ્યું કે એ રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ફોન વાપરતો હતો। એ ફોનમાં શું કરતો હતો એ અમને ખબર નથી। એ શું કરતો હતો એથી અમારું કોઈ સંબંધ નથી। અમે એની પ્રવૃત્તિઓથી અજાણ છીએ। હાલ એટીએસ દ્વારા શહેરમાં અન્ય શંકાસ્પદ કડીઓ શોધવા સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। नवीन जी, आपके भाई को गिरफ्तार किया है, इस मामले में गिरफ्तार किया है, क्या आपके जहन में कोई बात आई, आपकी किसी से बात हुई कुछ? नहीं, कोई बात नहीं है, हमें कुछ पता नहीं है। तो वो फोन पे क्या करता था हमें वो भी पता नहीं है। उसके पास उसका फोन लेता था, हमें वो भी पता नहीं है कि क्या वो बोलता था, क्या करता था फोन के साथ। वो जॉब पे से आता था, रात को 2 कलाक फोन लेके बैठता था और वो कुछ भी करता रहता था। हमें कुछ पता नहीं है। गजाली फर्नीचर, गजाली एंटरप्राइज में जॉब करता था और वहाँ से आके बस वो उसका काम था। पुलिस कब आई थी और आपको कैसे पता चला? हमें उसको 9:30 बजे पुलिस ले गई। हमें 10 बजे पता चला कि उसे पुलिस ले गई है। उसे जॉब पे था, वो जॉब पे काम कर रहा था, वहाँ से पुलिस ले गई। कोई शंका कुशंका थी आपको? नहीं, कोई शंका नहीं। कभी कुछ उसने बताया ही नहीं, हमको कुछ पता ही नहीं चला, फिर कहाँ से होगा। ऐसे घर में उसका बिहेवियर कैसा रहता था या नहीं, कम अच्छा, हाँ, सबसे बात करता था ना, सबसे अच्छी बात करता था, अच्छा खुशी से रहता था, ऐसा कुछ नहीं था। घर में कितने लोग हैं? घर में 10 सभ्य हैं। ભારત માતા કી જય। મોડાસામાં જે આતંકવાદીઓ મળ્યા છે એ જે પણ અધિકારીઓને હું પ્રશંસા કરું છું, શાબાશી આપું છું, પણ મોડાસાની અંદર જો કોમ્બિંગ કરવામાં આવે તો અનેક ગણું મળે એવું છે। કારણ કે અગાઉ મોડાસામાંથી રાષ્ટ્રધ્વજ પણ બરેલો છે અને સિમીના કાર્યકર્તાઓ પણ મળેલા છે, બરાબર છે। એટલે વધુ ન કહેતા હું માનનીય કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને એક નમ્ર વિનંતી કરું છું કે મોડાસાની અંદર કોમ્બિંગ થાય અને આવા આતંકવાદીઓને બહાર કાઢે ને એમને સજા થાય, કડકમાં કડક સજા થાય એવી મોડાસા નગરજનો અપેક્ષા રાખી રહેલા છે। જય